ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર સહજેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે। ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો જમાવડો મુખ્ય માર્ગો ઉપર જોવા મળી રહ્યો છે। લિંક રોડ ઉપર અયોધ્યાનગર પાસે પણ રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે। ત્યારે આજરોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયોને કોઈ છોડી જતા ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે। સાથે સ્થાનિકોએ અકસ્માતમાં કોઈનો જીવ જશે તો પાલિકા સામે માનવવધનો ગુનો દાખલ કરાવવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું। આજ તારીખ 17/6/2025 મંગળવારના રોજ એપીએમસી માર્કેટથી સંતોષી વસાહત નન્નુ મિયા મુસ્લિમ સોસાયટીના કબ્રસ્તાન પાસે 100 જેટલી રખડતી ગાયો અને એના બચ્ચાઓ કોઈ છોડી દીધેલા છે। જ્યારે આજે સવારથી ભરૂચ નગરપાલિકા સીઓ સાહેબ લાગતા વળગતા અધિકારીને ખાસ અપીલ કરવામાં આવે છે કે આ ભરૂચ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર છે, અસંખ્ય ધાર્મિક સ્થળો આવેલા છે અને આવી 100 જેટલી ગાયો રખડતી જો છૂટી મૂકી દેવામાં આવે અને નગરપાલિકા કોઈ કાર્યવાહી ન કરે અને આ જ ગાયોમાંથી જો કોઈ રાહદારીને કે કોઈ આવતા જતા કોઈ નાના બાળકને કે કોઈ સ્ટુડન્ટને કોઈ હુમલો કરે અને કોઈનું જો મૃત્યુ થાય તો એની જવાબદારી કોની? ભરૂચ નગરપાલિકાને આ બાબતે અમે ઘણા વખત અગાઉ પણ રજૂઆત કરી। નગરપાલિકા ફક્ત ને ફક્ત દેખાવ પૂરતો ખાલી એક દિવસ પાંજરા લઈને આવે છે। અત્યારે પણ ઈદના આગલા દિવસે ટીમો લઈને આવ્યા તો સરાહનીય કાર્ય કર્યું હતું કે ભાઈ ચાલો રખડતા પશુઓને પકડે છે, પરંતુ ફક્ત એક દિવસ માટે ન હોવું જોઈએ। જેટલા પણ રખડતા પશુઓ છે એના માલિકોની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને પશુઓને પકડીને પાંજરાપોળમાં મૂકવા જોઈએ। હું તમને એક વિડીયોના માધ્યમથી બતાવીશ કે એપીએમસી માર્કેટ પેટ્રોલ પંપની બિલકુલ એક્ઝેક્ટ બાજુમાં આ ગાયો પ્લાસ્ટિક વેસ્ટ ખાતી હતી। કેટલી દુઃખદ બાબત છે। એટલે ભરૂચ નગરપાલિકાને ખાસ અપીલ છે કે કોઈનું મૃત્યુ ના થાય ને નગરપાલિકાની સામે માનવવધનો ગુનો દાખલ ન થાય। તાત્કાલિક જેટલા પણ રખડતા પશુઓ છે ગમે તેના હોય એને પકડી પાંજરાપોળમાં મૂકો ને એના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરો, નહીં તો અગાઉના દિવસોમાં ફરી વખતે આ સમસ્યાને લઈને કલેક્ટર કચેરીએ ના જવું પડે। એટલે આ આપના માધ્યમથી ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી અને લાગતા વળગતા અધિકારીઓને અપીલ કે તાત્કાલિક આ જે રખડતા પશુઓને પકડી અને પાંજરાપોળમાં મૂકવામાં આવે એવી અમારી માંગ છે।